જય સ્વામિનારાયણ. એક બુંદ પણ જો કોઈ ગંગાજળનું પી લે તો એને માંથી યમ અને યમ યાતના નીકળી જાય છે. એ જરા કઠણ છે. એક હવે એ તો બુંદ શું ગણાય તો આખી જિંદગી ગંગાજળ સિવાય કઈ પીતા નથી. અને આ બુંદની ક્યાં વાત કરી, એકાદ કેરબો તો સામાન્ય આપણે લોકો પી જતા હોય છે. 5-10 લીટર પી જતા હોય છે આખી જિંદગીમાં, તો વધારે પી જતા હશે. આજના આખા દિવસમાં હું 1 લીટર પી ગયો ગંગાજળ. તો બુંદની ક્યાં વાત છે? એક બુંદ પીવે યમ દર્શન ન થાય, યમ અડી ના શકે. યમદૂતો એક આડ પ્રશ્ન છે, પણ એક શંકરાચાર્યજી જ્ઞાની પુરુષ છે, વેદાંતી છે, દ્રશ્ય જગતને મિથ્યા કહે છે, આ બધું છે ને. એક પણ તમે એક વાત, એક ખાલી એક ઈશારો કહું છું. એ શંકરાચાર્યજી યમપુરી નો સ્વીકાર કરે છે. યમલોકનો સ્વીકાર કરે છે તો બીજા લોકનો પણ સ્વીકાર છે જ. શંકરાચાર્યને સમજવા કઠણ છે. તો એક બુંદ પી જાય અને આવું થઈ જાય. હા, થઈ જાય ને. પીતા આવડવું જોઈએ. એક બુંદ પણ જો પીતા આવડતું હોય તો થઈ જાય. અડી ના શકે એમ. એના માથે યમપુરી ટળી જાય. એક બુંદ ની બિંદુડી પી જાય તો કેમ લવકણિકા લખ્યું છે. લવકણિકા એટલું ગંગાજળ એટલે આમ જણ ઉડી હોય. શંકરાચાર્ય એટલું કીધું, બિંદુડી નહીં, આમ જણ ઉડી હોય એ માઇક્રો જણ. જણની પણ માઇક્રો જણ ઉડી. આમ તમે દેખાય નહીં એવું, ખાલી આમ જીભ ઉપર ફીલ થાય કે ન થાય એવું પડી જાય. એટલામાં આટલું થઈ જાય. બોલો, ઓહો. એ શંકરાચાર્યનો મહિમા કેટલો છે. અને શંકરાચાર્ય શંકરનો અવતાર છે. એને માથે ગંગાજી છે. એ મહિમા ન કે તારે બીજો કોણ કે? હે? તો પીતા આવડવું જોઈએ એક બુંદ પણ. એ પીવાનું શું છે? ગંગાજળનું બુંદ મુખમાં મૂકે ને તો ગંગાજી એટલે શું? પહેલી વાત, ગંગાજી એટલે પરમ નિર્મળતા, પરમ સ્ફાટિક જેવી નિર્મળતા. મન તો એસો ભયો જૈસો ગંગા નીર. આનાથી બીજી ઉપમા જ ન હોય. પરમ નિર્મળતા. ગંગા એટલે પરમ નિર્મળતા. બસ એને બુંદ કોઈ પીએ તો બુંદ નહીં, જળ નહીં, નિર્મળતા પીતો હોય એવું જેના દિલમાં ફીલ થાય તો એને બુંદ પીધું છે. હા ભાઈ, નિર્મળતા પીએ. ગંગાજી પીધી એટલે નિર્મળતા પીધી. આપણે કોઈ ઔષધ પીએ છીએ તો ટોનિક પ્રવાહી છે ને, પણ પ્રવાહી થોડા પીએ છે. શું પીએ છે? ટોનિક પીએ છે. પીધા વેળી શક્તિ આવે છે, ખોખારો આવે છે. દેખાય છે તો જળ, તો છે શું? ટોનિક છે. એમ ગંગાજળ પીએ પણ જાણે પરમ નિર્મળતા પીએ એવો ભાવ. હું શું પીઉં છું અને પિતાની સાથે એને અસર થવી જોઈએ. હા ચરણામૃત. હું પરમ નિર્મળતા પીઉં છું. અને જયારે આવા ભાવથી એ પીએ એક બુંદ પણ, તો એ પીધાનો પ્રમાણ શું? એનામાં નિર્મળતા પ્રગટવી જોઈએ. નિર્મળતા શું છે? મનની, શરીરની નહીં, મનની. શું? રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ, પ્રપંચ, કૂડ, આ બધા દોષ એમાંથી નીકળી જાય. કરો વાત. હવે આ નીકળી જતા હોય તો કયો કાકો યમદૂત અડી શકે? વિચાર કરો. ના, સમજવું બહુ કઠણ છે. હજી આ ગંગાના મહિમામાં આપણે ખાલી બિંદુ જેટલું જ કહીએ છીએ. નિર્મળતા પીએ એટલે મનના મેલ, રાગ, દ્વેષ, છળ, કપટ, પ્રપંચ. વિચારજો પીધા પછી શું આપણી સ્થિતિ છે ને ધોવાયું છે કઈ એવું ને એવું ગોદડું છે. પછી આપણે ઉધારની ગંગાજી ઉપર આપણે ક્લેમ કરીએ એનો ખોટો છે. આપણે જ પીધું નથી. પરમ નિર્મળતા પી ગયા.
એ નિર્મળતા ભાઈ છે. આ યુધિષ્ઠિર મહારાજને જ્યારે ઓલા જળ પીવા લેવા માટે મોકલ્યા અને ચારે ભાઈઓ સરોવરનું જળ પીને મૂર્છિત થઈને બેભાન થઈને મૃત્યુ પામી ગયા અને પછી છેવટે યુધિષ્ઠિર મહારાજ આવે છે ત્યારે યક્ષ એને પ્રગટ થાય છે અને કહે છે અને બધી પ્રશ્નોત્તરી થાય છે અને પછી કે હું તમારા પર ખુશ થયો છું, આ ચારમાંથી કોઈ પણ એકને તમે બતાવો એને હું જીવિત કરી દઉં. જોઈજો યુધિષ્ઠિર મહારાજ ચારમાંથી ભીમ પડ્યા છે, અર્જુન પડ્યા છે, સહદેવ પડ્યા છે ને નિકુલ પડ્યા છે. હવે આ ચારમાંથી એને ઉઠાડવાનો હોય તો કોને? અર્જુન જ ઉઠાડે ને. સીધી સાદી વાત છે. આપણને ખબર પડે તો યુધિષ્ઠિરને ખબર ન પડે કોને ઉઠાડાય? છતાં જયારે કીધું યક્ષએ કે ચારમાંથી એકને હું જીવિત કરી શકીશ, બાકી નહીં, તમારે જેને જીવિત કરવા એને નામ આપો, એનો જીવિત કરી દઈશ. યુધિષ્ઠિર મહારાજે ક્ષણનાય વિલંબ વગર કહ્યું કે નકુલને જીવતો કરો. યક્ષ ચમકી ગયા. અરે યુધિષ્ઠિર મહારાજ, જે કૌરવોને લીધે તમે દર દર ભટકો છો એની સામે હજી તમારે ઘણું ખેડાણ બાકી છે અને ત્યાં તમને અર્જુન કામ આવશે. નિર્ણય બદલી નાખો. નકુલ કામ નહીં આવે, અર્જુન કામ આવશે ગાંડીવધારી. તમે એનું નામ લ્યો, હું તમને જીવિત કરી દઉં. તમે બે હશો તો પૂરું થઈ ગયું. તો કે ના, મને નિકુલ જ જીવિત કરો. કારણ શું છે? કારણ એ છે મારે બે માતા છે. એક માં કુંતીનો હું બેઠો છું, બીજી માતા માદ્રી, એના બે દીકરા સહદેવ અને નિકુલ છે. કુંતીનો તો હું છું જ, માદ્રીનો નાનો એક દીકરો જીવે તો મારી બે માતાના એક એક સંતાન અમે હોઈએ તો અમને પરમ સંતોષ અમને અને મારી માતાઓને થાય. માટે નિકુલને જીવતો કરો. આવી પરમ નિર્બળતા જેની આંખમાં છે એ ગંગાજળ પીધું કહેવાય. હે ભાઈ,